જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, રામ રામ મિત્રો. તો જોઈ લો દોસ્તો, આપણે આપણી વાડીની અંદર સરસ મજાનું મોટું 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 ખડ છે ને, શીલી આ શીલી નીંદવાનું કહેવાય. આના પછી કંઈ નીંદવાનું નહીં, પૂરું થઈ ગયું. ડાયરેક્ટ જીરું ઉપાડી લેવાનું, બસ અને ઢગલા બગલી કરી દેવાનું. થાણો જોઈ લો કેટલો અને મસ્ત મિત્રો જો લાગ્યો. આયરો આટલો થાણો આપણે વાવ્યું ને એટલે આ બહુ લાગ્યો. મસ્તીનું અસલ લાગ્યું, મજાનો આખા દાણા બાકી ન પૂરાન લાગે. પૂરો થાણા પાકી જ ગયા. પૂરાન પૂરા થાણા પાકી જ જાય એમ જેટલા કેવું છે. ફૂલ આવ્યા ને એટલા એટલા 1 2 3 4 5 6 7 8 9 10. તો લગભગ 100 વાગી જાય સાંજે. એટલે હા મારે છે ને પાછું જમવા બનાવવાનું છે જી. એટલે જમવાનું શું બનાવું, રોજ રોજ શું ખાવાનું એમ થાકી જાય. જમવાનું નહીં બનાવવાનું મળે, બપોરનું ખાવાનું ટાઢું ટાઢું. ટાઢું ટાઢું કામ કરવાનું ગરમા ગરમ ને ખાવાનું ટાઢું ટાઢું. અરે યાર આવું તો કંટાળી જાય. પછી કામ કરવાનું સારું એટલે ખાવાનું પણ ગરમા ગરમ ખાવું પડે સાંજે. તો હવે જમવાનું તમારે એક પેક મારવું હોય તમારે લેવાનું. ના ના, આ પેક આપણે નહીં મારતા. આપણે ભગત માણસ રહ્યા ને એટલે એવા પેક નહીં મારીએ. ખૂટો બૂટો નહીં ચડે, તમારે ખૂટો ચડે, અમારે નહીં ખૂટો ચડે. તો શું બનાવું જમવાનું? થેપલા. થેપલા મેથી પાકી થઈ ગઈ, હું મેં થેપલા ખાઈ. તો મિત્રો આવું છે આપણે કંઈક જીરું. હવે મિત્રો કોમેન્ટ કરજો આપણે જીરું કેટલા દીની અંદર ઉપાડવાનું થઈ જાય. તો લગભગ હવે લાગે છે કે બપોરે મહિનું છે ને એમ લાગે કે 10 દાડા 15 દાડા મેં ઉપાડ લઈ. પણ પછી આવું કંઈક થઈ જાય ને એટલે સાંજ પડી જાય ને ત્યાં પછી લીલું લીલું સમ દેખાય. એટલે હાવું પણ તે વાંધો નહીં, ઝાઝા દાડા નહીં જાય. લગભગ 20-25 દાડા નીકળી જાય હજુ એમ લાગે. એમ જોઈ લો, એમ તો લીલું લાગે અને એમ જુએ ને તો પણ લીલું લાગે. તો આ ઘરના બધું નાટક કરે. સાંજ પડી ગઈ ને એટલે રોટલા બોટલા બનાવે ને તો ખબર પડે. પણ હમણાં રોટલા બનાવવાના નથી ને એટલે મજા કરે, મજા 5 દાડા આરામ કરવાનું મિત્રો. અને 5 દાડા આપણે જલસો કરવાનું, રોટલા બનાવીને ખવડ દેવાના. કાસલા ને પાકલા ને એવું બધું શાક ચડે ને ચડે વાલ દેવાનું. લે ભાઈ ખા, આપણે સારું બનાવીને ખાઈ લેવાનું. પેટમાં દુખે ને તો દવાખાને કોઈને લઈ જવાનું પૈસા? પેટમાં દુખે ને ખાવાનું કાસું ખાય એટલે હું પેટમાં દુખે. હા તો અહીં મિલ દે. ચાલ આવતીકાલે પાછા આવીશું. આવશે મિત્રો આપણે એટલે મજો છે. હા થોડું ઘણું નીંદવાનું છે. ખડી બખડી આવે નીંદી લેવાનું. મોટું મોટું ખડ ઉપાડ લઈએ ને તો હું જીરામાં નડે નહીં. રાતનું પછી ઉપાડવાનું થાય ને આપણે રાતે, તો રાતે ખડ હાથમાં આવી જાય. ખડ એટલે પછી મોજું બોજું રહ્યું ને એ પછી હાથમાં આવી જાય એટલે મોજા ફાટી જાય નવા. એટલે છે ને રાતે 2 વાગે ઉપાડવાનું જીરું. કંઈ હેલું વાત નહીં મળે. હા તા જીરુંના પૈસા દેખવા મળે ને. ઘાણી કકડી પંપ ઉસકેલા છેલા, ઘાણી કકડી 100 દવા તો જીરું હવા આવું થયું. પણ હજુ વેમ જ કહેવાય. આવું થઈ જાય, ભૂરું થઈ જાય પછી વાંધો નહીં આવે. પછી આપણે ઉખેડે હું તે દાડે કહેવાય આપણું જીરું એમ. બાકી તો સુધી નહીં લા જીરું એમ કહેવાનું. ઉખેડીને હાથમાં આવી જાય, હલરમાં નાખીએ, દાણા ઠેલી ભરાય પછી આપણું જીરું. બાકી ત્યાં સુધી જીરો એમ છે. તો આવશે કંઈક એમ ભૂર, એમ થોડું એમ ભૂર મારી દીધું કહેવાય. સોડ એમ ભૂરા લાગે ને એટલે આપણને એમ લાગે કે હવે સાચો દાડા નથી. તો આવું કંઈક છે. આવું ભૂર મારી દીધા દાણા. એવા કોઈક દાણા લાગે એમ, પણ બાકી એમ નકરા એવું નહીં લાગતું. હજુ લીલા દાણા છે એટલે હજુ 15 દી નીકળી જાય, 15-20 દાડા. તો એવું છે મિત્રો. આવા દાણા દેખાવા જોઈએ, આવા એકદમ ભૂરા થઈ જવા જોઈએ અને પછી સૂકી જવા જોઈએ. તો પછી થાય ઉપાડવાનો. ત્યાં સુધી કંઈ ઉપાડવાનું નહીં થાય. હમણાં કેવું આવું થઈ જવું જોઈએ દાણો. આવા થઈ જાય ને આવા દાણા, આવા
આવા તો ઉપાડવાનું થાય કે ત્યાં સુધી કંઈ નહીં. તો હજી વાર જ લાગે કહેવાય હજુ તો. એટલે મોટું મોટું ખડ ઉપાડી લઈએ, આંટા ફરી વળીએ, સહેલો રાઉન્ડ છે આપણો નીંદવાનો, તો નીંદી નાખીએ. અને ઓલી બાજુ જોવું લો, ઓલી બાજુ સરસ મજાનું, સરસ મજાનું. આ પાછળથી છે પણ ઓલું થોડુંક આગળનું છે ને, આગળનું આ તો એ તો કેવું લાગે છે એકદમ. આ 10 દીમાં ઉપાડે એવું થઈ ગયું એવું લાગે બપોરે, પણ એ સાંજ પડી ગઈ ને તો કેવું થઈ ગયું. એટલે આવું છે જીરું, બહુ રૂપ બદલે છે, ચમત્કારિક જીરું લાગે મને. આ એકદમ લીલુંછમ. અને આ તમે જુઓ તો આવું છે મિત્રો, આવું થાય ને જીરું તાણે ઉપાડવાનું થાય આવું. તો આ જોઈ લો સોડવા, આવા સોડવા થવા જોઈએ, દાણા પણ આવા થવા જોઈએ. જોઈ લો આ ટાઈપનો દાણો થવો જોઈએ તો થાય, પણ તો આટલું નહીં. તો આમાં ઝાઝા દાડા લાગે, એહો નહીં 10 દાડા પછી ઉપડે. તો મિત્રો 100 મિનિટનો વિડીયો થઈ ગયો છે. વિડીયો બહુ લાંબા થઈ જાય છે, પછી નેટ આપણી પાસે ઘટી જાય છે, ઓછું પડે છે, પછી જોવામાં કંઈક બનાવવામાં બહુ તકલીફ પડી જાય. કારણ કે નેટ વિના કોઈક બ્લોગ વિડીયો બનતો નથી. એટલે કયું એ જાંબુડું, એ જાંબુડો છે ખબર નહીં પડતી. ખાવાનું ઝાડ. હા કંઈ ખાવાનું ઝાડ ને આ જાંબુડો છે, આ ખબર પડે. આ ખાવાનું કહેવાય આને, આ જાંબુડું છે. તો દોસ્તો, તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ અને ફરી પાછા મળીશું બીજા બ્લોગની અંદર. જય માતાજી, રામ રામ, બાય બાય, આવજો મિત્રો.